એક આપણી જૂની કહેવત છે, કન્યા રૂપાળી હોય અને વરાજો કદરૂપો હોય તો આપણે શું કહેતા ખબર છે? કન્યા રૂપાળી હોય અને વરાજો હોય કદરૂપો હોય તો આપણે શું કહેતા? કાગડો દહીંથરું લઈ ગયો. આમાં ઊંધું હોય, વરાજો રૂપાળો હોય અને કન્યા કદરૂપી હોય તો આપણે શું કહીએ ખબર? વાંદરી સફરજન લઈ ગઈ. હમણાં એક જગ્યાએ લગ્ન હતા ને ભાઈ, તો બરાબર વરાજાને બહુ મોટી ફાઇન્ડ, અમુકને હોય ભાઈ બહુ મોટી ફાઇન્ડ, અને બરાબર એને લગ્ન ચાલુ હતા તો ઓલા પછી બધા વાતું કરવાવાળા વાતું કરે ને, તો એક જણો વાતું કરતો જોર જોરથી મારી ઘોડે મોટા અવાજે બોલતો હતો. એ કે વરાજાને મોટો જબર ફાંદો છે, એ કે વરાજાને મોટો જબર ફાંદો છે. તો વરાજો સાંભળી ગયો તો ત્યાંથી અવાજ માર્યો કે ભાઈ એરબેગ હોય ને એ મોટી મોંઘી ગાડીઓમાં જ હોય. શાંતિ રાખી છે, હા પૈસા છે કે ભલે ફાંદો અઘરું છે ભાઈ. હમણાં એક જણો મને કહેતો હતો, મને કે જો કે આ લગ્નની અંદર કે ડિસ્કો કરતા હોય ને કે તો તમે જોઈ લેવાની કે જો વરપક્ષવાળા ડિસ્કો વધારે કરતા હોય ને, વરપક્ષવાળા એવો ડિસ્કો કરતા હોય, ડીજેવાળાને કહેતા ને હજી વગાડ હજી વગાડ હજી વગાડ, અને એવો ડિસ્કો કરતા હોય એટલે સમજી લેવાનું કે આ ભાઈનું ક્યાંય ગોઠવાતું નહોતું અને માંડ માંડ થયું છે. અને જો કે કન્યા પક્ષવાળા વધારે ડિસ્કો કરતા હોય તો સમજી દેવાનું કે આ વાવાઝોડું છે અને કોઈ લઈ નહોતું જતું, આ લઈ જાય છે. આમાં કોણ કેટલો ડિસ્કો કરે એની ઉપર કે અમે અનુમાન માની લઈએ કે આમાં કોણ ખાટી ગયું છે સમજ્યા. એક જગ્યાએ તો કન્યા વિદાય ભાઈ, એવી કન્યા વિદાય થાય, હા ને ભાઈ કન્યાની માં એવી રોવે એવી રોવે એવી રોવે એવી રોવે. તો કન્યા કે તું શું કામ એટલી બધી રો છો? હું પહેલી વાર સાસરે જાઉં છું, હું આની પહેલા કેટલી વાર જઈ આવી છું કે તું રો છો હું કામ? ઘણી વખત જઈ આવી છું. એક જગ્યાએ લગ્નની અંદર ભાઈ ઓલો વરઘોડો નીકળે ને, અને ભાઈ વરાજાનો બાપો એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડે, નકરા 10 નોટોના બંડલ લઈ આવેલો ભાઈ, મીંડો ઉડાડો મીંડો ઉડાડો મીંડો ઉડાડો, એવા રૂપિયા ઉડાડે એવા રૂપિયા ઉડાડ્યા. ત્યાં પછી કન્યાનો બાપો આવ્યો કે હા વેવા એ કે એટલા બધા રૂપિયા, અરે એ કે મને શોખ છે, એ કે મને રૂપિયા ઉડાડવાનો શોખ છે, એ કે મારા દીકરાના લગ્ન છે રૂપિયા નો ઉડાડવું. કે કન્યાનો બાપો કે થોડુંક કે આમ થોડાક હળવાઈ રહ્યો કે મારી દીકરીને કે રૂપિયા ઉડાડવાનો શોખ છે હોય કે થોડાક એની હાથું રહેવા દો. પછી તો વરાજન બાપા જે ઉડાડે તે ભેગા કરી લીધા. હા તમારી દીકરીને શોખ હોય તો કે આમાં રાખવા પડે. અઘરું છે ભાઈ. અને લગ્નમાં તમે જોજો ભાઈ, કોઈક વડીલ હોય ને વડીલ ડિસ્કો કરે, તમે જોજો વડીલ ડિસ્કો કરે ને તો બધા એનું વિડીયો શૂટિંગ ઉતારવા માંડે. ઓહો અમારા દાદા જો 95 વર્ષની ઉંમર છે અને કે એના દીકરાના લગ્ન થાય છે ને તો મૂડી કરતા વ્યાજ કેટલું વાલું હોય, જો દાદા ડિસ્કો કરે છે કે દાદા મોજમાં આવી ગયા, એના બધા વિડીયો ઉતારે. નાનું છોકરું ડિસ્કો કરતું હોય ને એના બધા વિડીયો ઉતારે, જો અમારે ચિંટુ પિન્ટુ મોન્ટુ કેવો ડિસ્કો કરે છે. અને જો કોઈક જુવાનીઓ ડિસ્કો કરતો હોય તો એ બધા જાણીએ વાતું કરે કે થોડુંક પી ગયો, થોડુંક વધારે લઈ લીધું છે સમજ્યા. એટલે એ હરખમાં ન આવે, વાતું એવી થાય ભાઈ, થોડુંક વધારે લઈ લીધું છે. હાલો મિત્રો, તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. પ્લીઝ મને મારા ચેનલમાં એક તમે વિડીયો જો પૂરો જોવો તો એક સબસ્ક્રાઈબ કરી દેજો, તેનાથી મને મોટિવેશન મળશે. અને પ્લીઝ વિડીયો પૂરો જોજો, મારો વિડીયો તમને બહુ પસંદ આવશે. અને એક પ્રેમભરી કોમેન્ટ કરો કે વિડીયોમાં કયો પાર્ટ ગમ્યો છે. બાય બાય ગાઈઝ.